નિયમો છે, બધાથી પાલન ન થઈ શકતા હોય, પણ જે વ્યક્તિ આનું પાલન કરે છે તેને સંપૂર્ણ ભાગવતનું ફળ પ્રાપ્ત થાય છે. ભાઈ, ગઈકાલે આપણે કથા શ્રવણ કરીને ધુંધુકારી પ્રેતને મોક્ષ થયો. કેમ? તો કે તે વાસમાં આવી જાય છે સૌની પહેલા અને જાય છે બધા વયા જાય પછી, એટલે એને સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. આમ પણ નિયમ છે ને ભાઈ, કે જે 12 કલાક પૂરી કરે તો એને વધારે રોજ મળે, 4 કલાકમાં ભાગી જાય તો એટલું રોજ મળે. જો એમાં એવું હોય તો આમાં તો હોય જ ને. સ્કૂલમાં પણ જે બધા લેક્ચરો ન ભરતા હોય તો પછી 50% સીધું આ ઉપરથી જતું હોય. પૂરેપૂરી કથા શ્રવણ કરે તો તેને સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. આ સામાન્ય અધિકારી વક્તાને શ્રોતાના લક્ષણો કહ્યા છે. પરંપરાનો નિર્વાહ કરવો, શ્રોતાના અધિકાર પ્રમાણે વક્તાએ કથા કરવી, કથા કહેવાનું ચાતુર્ય હોય, દ્રષ્ટાંત કુશલો ધીર, દ્રષ્ટાંત આપવામાં કુશળ હોય. કોઈ તત્વજ્ઞાનની વાત આવે તો તેને સરળ બનાવી અને શ્રોતાને સમજાવવી. ઘણી આમાં એવી પણ વાતો હોય કે જે હજી વક્તા પણ ન સમજી શકતા હોય. જે ઉચ્ચ કક્ષાની કથા હોય, મોટા મોટા યોગીઓ જ્યારે કથા કહેતા હોય તો શ્રોતાને સમજાય એ ભાષામાં અને એ ઉદાહરણ તરીકે કથા કહેવાની ચાતુર્યતા હોવી. દ્રઢ વૈરાગ્ય, ભગવાન પ્રત્યેનો અનન્ય ભાવ, આ બધા વક્તા અને શ્રોતાના લક્ષણો બતાવ્યા છે. સકામ ભક્ત અને નિષ્કામ ભક્તોની ચર્ચા કરવામાં આવી છે. ધ્રુવ અને પરીક્ષિત જેવા ભક્ત છે તે સકામ ભક્ત છે. ધ્રુવજી મહારાજને અવિચળ પદ મળ્યું, પણ તે કોઈ હેતુથી ને જંગલમાં ગયા હતા. એને પોતાના પિતાના ખોરામાં બેસવું છે, માતા બેસવા નથી દેવતી, એટલા માટે તેઓ તપ કરવા માટે જાય છે. કાંઈક ઈચ્છા છે, કાંઈક મનોરથ છે, કાંઈક માગણી છે તો તેને સકામ ભક્ત કહેવાય. પરીક્ષિતને મોક્ષ જોઈએ છે તો તે સકામ ભક્ત છે. નિષ્કામ ભક્તોની ચર્ચા કરી. પ્રહલાદજી ભગવાનની ભક્તિ કરે છે, કાંઈ નથી જોતું. શબરી મૈયા ભગવાનની ભક્તિ કરે છે, અરે કાંઈ નથી જોતું, મારા આંગણે ખાલી રામ આવે, માગું ઈ હું નહીં. જસા ન માગે જામકુ યહી ચારણ કી ટેક, તેરે માગનહાર અનેક તો મેરે ભી ભૂપ અનેક. એ છે આપણા જામનગરના જામ સાહેબ બાપુ. એક વખત કોઈ જગ્યાએ ગયા, આમ તો બહુ મોટી વાત છે પણ ટૂંકમાં તમને જણાવું. કોઈ જગ્યાએ ગયા છે તો ત્યાં જોયું કે એક ચારણ છે, બહુ સારા પદ ગાય છે. સાંભળી અને બહુ કર્ણને પ્રિય લાગે તેવા પદ ગાઈ રહ્યા છે. કહે છે કે ભાઈ આવતીકાલે અમારી દરબારમાં પધારજો. જી મહારાજ, જેવી તમારી આજ્ઞા. રાજા આજ્ઞા કરે તો આપણે જવું પડે ભાઈ. એ જસા નામનો ચારણ ત્યાં આવે છે. રાજાએ આજ્ઞા કરી કે હે ચારણ, કંઈક સારા પદ સંભળાવો, મારા વખાણ કરો, તમે મારા માટે કંઈક સારી વાત કરો. તો કહે છે કે જો આ ગળું કોઈ માટે ગાય તો ખાલી ભગવાન માટે ગાય, બીજા કોઈ માટે ન ગાય. રાજા કહે કે અરે ચારણ, હું તમને એટલું આપીશ કે 7 પેઢીઓ બેઠા બેઠા ખાશે, મારા જેવો દેવાવાળો નહીં મળે. તો જસા નામના ચારણ એટલું કહીને નીકળી ગયા કે મારા જેવો ના પાડવા વાળો નહીં મળે. આ ગળું ગાય તો ખાલી ભગવાન માટે ગાય, બીજા માટે ન ગાય. હું તો અમારા આ સંગીત વાળા ભાઈઓને પણ કહું કે તમે પણ ભાગ્યશાળી છો કે તમે ભગવાનની કથામાં સંગીત આપો છો. એ દરેક વ્યક્તિ ભાગ્યશાળી છે કે જે ભગવાનની ધૂનમાં સંગીત આપે છે, ભગવાનના કીર્તનમાં સંગીત આપે છે. સંગીત તો ફિલ્મના ગીતોમાં પણ હોય ને, એમાં પણ કળા હોય ભાઈ. પણ સેવા કરવાનો અવસર એને જ મળે જેના ઉપર કનૈયાની કૃપા હોય, એમને ન મળે ભાઈ. માટે અભિમાન ન કરવું. જેથી અભિમાન કર્યું સમજવું, પછીથી આપણું એમાં પત્તું કપાઈ ગયું. અમારા ગુરુજી કહે છે કે જ્યારે વક્તા ઉપર બેસે છે તો સાંભળવા વાળા માટે એ નારાયણનું સ્વરૂપ છે. વાતને પકડજો. સાંભળવા વાળા શ્રોતાજનો માટે વક્તા છે એ નારાયણનું સ્વરૂપ છે, પણ એ સાંભળવા વાળા માટે છે. જો વક્તાને એમ થાય કે હું નારાયણ છું તો આવી બન્યું તો જય સિયારામ. આપણે તો એમ જ માનવાનું કે મેં સેવક રઘુપતિ પતિ મોરે.
અમે તો ભગવાન તમારા દાસ છીએ. માટે ભગવાન કહે છે કે સબરી, વિદુરજી, નરસિંહ મહેતા, મીરાબાઈ, ગોપીઓ આ બધા નિષ્કામ ભક્ત છે. આ ભક્તોની ચર્ચા સમય મળશે તો આપણે 5મા દિવસે આ બધી ચર્ચાઓ શ્રવણ કરશું. આજે થોડી આપણે દર્શનો કરી આગળ ચાલવાનું છે. મંગલાચરણ પૂરું કરવામાં આવ્યું. નૈમિષારણ્ય નામનું પવિત્ર તીર્થ છે. એ જંગલમાં 1000 વર્ષ સુધી ચાલે આવડો મોટો યજ્ઞ ચાલુ થયો છે. બપોર પછીના સમયમાં ભગવાનની નિત્ય કથા શ્રવણ થાય છે. જ્યાં સૌથી વધારે કથાઓ થઈ છે એવું આ નૈમિષારણ્ય નામનું તીર્થ છે. ત્યાં કથા બપોર પછીના સમયમાં જ થતી હતી. કેમ તો કે સવારના સમયમાં યજ્ઞ કરતા હતા, ભગવાનની પૂજા કરતા હતા, અને બપોર પછીના સમયમાં પ્રતિ દિવસ ભગવાનની કથા શ્રવણ કરે. તમે યજ્ઞકુંડમાં આહુતિ આપો ને તેને પણ યજ્ઞ કહેવાય, તેને દ્રવ્ય યજ્ઞ કહેવાય. તમે ભોજન કરવા જાઓ તો તેને પણ યજ્ઞ કહેવાય. કેમ તો કે પેટનો અગ્નિ હોય એને આપણે તૃપ્ત કરીએ ને. માટે પહેલા દિવસે આપણે શ્રવણ કર્યું, આસન લઈને આપણે જો ભોજન કરીએ તો આપણને ભોજન કરવાનું પુણ્ય મળે. અરે એ તો ઠીક છે, નાવાનું પુણ્ય છે ભાઈ, નાવાનું પુણ્ય મળે. શિયાળામાં ક્યારેક આપણે રજા રાખતા હોય, એટલે અમે તો નથી રાખતા, બાળકોને ક્યારેક પછી આળસમાં ને રજા હોય, ક્યારેક કોક દિવસ રજા આવવી જોઈએ ને ભાઈ પાડે. પણ યાદ રાખજો, સ્નાન કરવાનું પણ પુણ્ય છે. તમે લોકોએ શ્રવણ કર્યું જ હશે કે આપણા વડીલો જ્યારે સ્નાન કરતા હતા ત્યારે વાત કરતા હતા, ગંગામાં નાયા, ગોમતીમાં નાયા, સરયુમાં નાયા, સિંધુમાં નાયા. આવી ચર્ચાઓ થતી હોય, આવા શબ્દો પડતા હોય. તીર્થોમાં સ્નાન કરીએ છીએ. આપણે ગંગા નદીમાં જાય તો જ પવિત્ર થાય એવું નથી. તમે સ્નાન કરતી વેળાએ ગંગાનું નામ પોકારો છો તો તે ગંગા નદી તમને પવિત્ર કરે છે. બીજી બધી પણ નદીઓ એવી છે કે જેમાં તમે સ્નાન કરો તો જ પવિત્ર થાઓ, પણ ગંગા એક જ એવી નદી છે કે તમે એનું ખાલી નામ લ્યો ને તો પણ તમે પવિત્ર થઈ જાઓ છો. યોજના નામ સહસ્ત્રે, 1000 યોજન દૂરથી પણ જો તમે ગંગાનું નામ લો છો તો પણ તમે પવિત્ર બની જાઓ છો. ગંગાનું શ્રવણ કરવામાં આવે, ગંગાનું દર્શન કરવામાં આવે, ગંગાનું આચમન કરવામાં આવે અને ગંગાનું સ્નાન કરવામાં આવે તો પણ ગંગા આપણને પવિત્ર કરે છે. એ પણ ગંગા છે અને આ પણ ગંગા છે. એ ગંગાનું પાન મુખથી કરવાનું છે, એ ગંગાનું પાન મુખ દ્વારા કરવાનું છે, અને આ કથારૂપી ગંગા છે તેનું પાન કાનથી કરવાનું છે. કર્ણના માધ્યમથી ને આ ગંગા આપણી અંદર પ્રવેશ કરે છે. પ્રતિ દિવસના નિયમ પ્રમાણે સુતજી મહારાજને ઉચ્ચ આસને બેસાડ્યા છે. શૌનકજીએ પ્રશ્ન કર્યો છે. પ્રશ્ન કરવા વાળા શૌનકજી અતિ કુશળ છે. 6 પ્રકારના પ્રશ્નો પૂછ્યા છે. ષડૈશ્વર્ય યુક્ત ભગવાનના વિષયમાં પ્રશ્ન પૂછવામાં આવ્યા. પહેલો પ્રશ્ન પૂછ્યો છે, કળિયુગમાં જીવ માત્રના કલ્યાણ માટે સરળ સાધન કયું છે? કળિયુગમાં જીવ માત્રના કલ્યાણ માટે સરળ સાધન કયું છે? બીજો પ્રશ્ન છે, જીવ માત્રનું કલ્યાણ સાથી થાય. ત્રીજો પ્રશ્ન છે, ભગવાન દેવકીના ગર્ભથીને અવતરિત થયા હતા તો શા માટે અવતરિત થયા હતા? આગળનો પ્રશ્ન છે, શું તેઓ લીલાથી જ અવતાર ધારણ કરે છે? તો આપ અમને એના ચરિત્ર સંભળાવો. પાંચમો પ્રશ્ન છે, ભગવાનના કેટલા અવતારો થયા છે તેનું વર્ણન જણાવો. છેલ્લો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, પ્રભુ જ્યારે સ્વધામ ગમન કરી ગયા પછી ધર્મ કિમ શરણમ ગત, ધર્મ કોની શરણમાં ગયો? હે સુતજી મહારાજ, આ અમારા 6 પ્રશ્ન છે. અમને વધારે પૂછતા નથી આવડતું. કદાચ કાંઈ પૂછવાનું રહી જતું હોય તો પણ અવશ્ય આપ અમને સમજાવશો.
અને કદાચ કોઈ નકામી વાત હોય તો અમારે સાંભળવી નથી, પરંતુ હે પ્રભુ, આ કૃષ્ણની કથા છે એટલો અમને ભરોસો છે, આમાં નકામું કાંઈ ન હોય, માટે આપ અમને એ વાત જણાવો. સુતજી મહારાજ પ્રસન્ન થયા છે. તેઓ કથા પ્રારંભ કરે છે. સૃષ્ટિના પ્રારંભમાં ભગવાનને લોકોની નિર્માણ કરવાની ઈચ્છા થઈ. મહત તત્વની ઉત્પત્તિ કરી સાધનો દ્વારા 10 ઇન્દ્રિય, 1 મન, જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય વગેરેની ઉત્પત્તિ કરવામાં આવી. મનની ઉત્પત્તિ થઈ, પંચભૂતોની ઉત્પત્તિ કરી, 16 કળાયુક્ત પુરુષની ઉત્પત્તિ કરી છે. આદિનારાયણ જલમાં શયન કરે છે, તેની નાભીમાંથી બ્રહ્માજી પ્રગટ થયા છે. બ્રહ્માજી કમલના પુષ્પ ઉપર બિરાજિત થાય છે, તેનું વર્ણન કર્યું. ભગવાનના મુખ્ય 10 અવતારો છે. મત્સ્યમ કૂર્મમ વરાહમ ચ નારસિંહમ ચ વામનમ. મત્સ્યમ કૂર્મમ વરાહમ ચ નારસિંહમ ચ વામનમ. રામ કૃષ્ણમ બૌદ્ધમ કલ્કિમ નમામ્યહમ. રામ કૃષ્ણ બુદ્ધ કલ્કી નમામ્યહમ. ભગવાનના મુખ્ય 10 અવતારો છે. એ પ્રમાણે ભાગવત અનુસાર 24 અવતારો બતાવ્યા છે. સૌ પ્રથમ ટૂંકમાં 24 અવતારોની ચર્ચા છે, જે આપણે બધા શાંતિપૂર્વક શ્રવણ કરીશું. કૌમાર સર્ગમાં સનક સનંદન, સનાતન અને સનત કુમારનો અવતાર થયો, જે પ્રભુનો પહેલો અવતાર છે. પ્રભુએ પહેલો અવતાર બ્રાહ્મણના રૂપમાં ધારણ કર્યો છે, જે સદા 5 વર્ષના બાળક જેવડા લાગે છે. પૃથ્વીને રસાતલમાંથી બહાર કાઢવા માટે, હિરણ્યાક્ષનો વધ કરવા માટે ભગવાન વરાહ અવતાર ધારણ કરે છે. આ ભગવાનનો બીજો અવતાર છે. દેવતાઓના ઋષિ તરીકે જેણે ત્રીજો અવતાર ધારણ કર્યો છે, એ અવતાર નારદના નામે પ્રસિદ્ધ થયો છે. ચોથા અવતારમાં ભગવાન નરનારાયણ તરીકે પ્રસિદ્ધ થયા છે. ધર્મપત્ની મૂર્તિના ગર્ભથીને અવતરિત થયા હતા. જેણે માતાને યોગ શાસ્ત્ર સમજાવ્યું, અષ્ટાંગ યોગની ચર્ચા કરી છે, એવો ભગવાનનો 5મો કપિલ અવતાર થયો. છઠ્ઠા અવતારમાં ભગવાન અનસુયાને ત્યાં દત્તાત્રેય તરીકે પ્રગટ થયા છે. રુચિ પ્રજાપતિની આકુતિ નામના પત્નીથી યજ્ઞ નારાયણના રૂપે 7મો અવતાર થયો છે. ભગવાન 8મા અવતારમાં ઋષભદેવના નામથીને પ્રસિદ્ધ થયા છે. ઋષિઓની પ્રાર્થનાથીને પૃથુ નામનો 9મો અવતાર ધારણ કર્યો છે. ચાક્ષુષ મન્વંતરના અંતે પૃથ્વીની તમામ ઔષધિઓને બચાવવા માટે, એના પછીના મન્વંતરોનું રક્ષણ કરવા માટે ભગવાને 10મો મત્સ્ય અવતાર લીધો છે. સમુદ્ર મંથનના સમયે 11મો કૂર્મ અવતાર લીધો. અમૃતનો કળશ લઈ ભગવાન આવ્યા એ 12મો આયુર્વેદના પ્રચેતા તરીકે ધન્વંતરી અવતાર લીધો છે. દૈત્યોને મોહ પમાડી દેવતાઓને અમૃત પીવડાવ્યું એ 13મો મોહિની અવતાર થયો. 14મા અવતારમાં ભગવાન થાંભલો ફાડી અને ભક્ત માટે ધડ છે એ મસ્તક છે એ સિંહનું છે અને બાકીનું શરીર મનુષ્યનું છે, એવો ભગવાને નરસિંહ અવતાર લીધો. 15મા અવતારમાં 3 ડગલામાં ત્રિભુવનને માપી લીધું, એ ભગવાનનો વામન અવતાર થયો. 16મા અવતારમાં ભગવાને અધર્મીઓનો નાશ કરવા માટે પરશુરામ રૂપે અવતાર લીધો. 17મા અવતારમાં વેદોનો વિસ્તાર કર્યો, શાખાઓ બનાવી છે. ભગવાને વેદ વ્યાસના રૂપમાં અવતાર લીધો. દેવતાઓ માટે, બ્રાહ્મણો માટે, ગાયો માટે, ઋષિમુનિઓ માટે, ભક્તો માટે ભગવાને રામ અવતાર લીધો.
18મો ભગવાનનો મર્યાદા પુરુષોત્તમ અવતાર થયો. 19મા અવતારમાં ભગવાન બલરામ થયા. 20મા અવતારમાં પુષ્ટિ પુરુષોત્તમ નંદનંદન યશોદા ધનવર્ધન ભગવાન શ્રી બાલકૃષ્ણ તરીકે પ્રગટ થયા છે. 21મા અવતારમાં બુદ્ધ રૂપે ભગવાન અવતરિત થશે એવું ભાગવતમાં લખ્યું છે. કેમ તો કે જ્યારે લખાણું ત્યારે આ અવતાર થયો ન હતો, પણ હવે આપણે બધા કળિયુગના 5000 વર્ષ વ્યતીત કરી ચૂક્યા છીએ, માટે આ બુદ્ધ અવતાર થઈ ગયો છે. ક્યાં થયો તો કે મગધ દેશમાં અજનના પુત્ર રૂપે ભગવાન અવતરિત થયા હતા. આપણે બધા જોઈએ છીએ કે કળિયુગ અત્યારે ત્રાહિમામ કરે છે. કળિયુગની ઉંમર છે 4,32,000 વર્ષ. હજી તો 5000 વર્ષ જ ગયા છે ભાઈ. કળિયુગ તો હજી ઘોડિયામાં સૂતો છે. જ્યારે યુવાન બનશે ત્યારે તો આના કરતા પણ વધારે બધાને ત્રાસ આપશે. કળિયુગના 700 થી 800 વર્ષ બાકી હશે ત્યારે ભગવાન બ્રાહ્મણના રૂપમાં અવતાર લેશે, જે કલ્કી તરીકે પ્રસિદ્ધ થશે. હંસ અને હયગ્રીવ મળી 24 અવતારો થયા. 24 અવતારોની વાત કરી છે. સૌનકજીને વધારે ને વધારે જિજ્ઞાસા જાગી. તેઓ કહે છે કે હે પ્રભુ, ભાગવતની રચના કોની પ્રેરણાથી કરવામાં આવી? વેદ વ્યાસજી મહારાજે ભાગવત રચ્યું તો ખરા, પણ આ પ્રેરણા મળી કઈ જગ્યાએ? ત્યારે ભગવાન કહે છે કે શ્રી વેદ વ્યાસજી મહારાજ એક દિવસે પ્રાતઃ કાળે સરસ્વતી નદીમાં સ્નાન કરી એકાંત સ્થળમાં બેઠા હતા. પોતાને અપૂર્ણ માને છે. પોતાને અપૂર્ણ માને છે. તેને ચિંતા થવા લાગી કે મને ખબર નહીં કેમ પણ કઈ સમજાતું નથી. કાંઈક ખૂટતું હોય એવું લાગે છે. કાંઈક મારામાં ખૂટી રહ્યું હોય તેવું મને લાગે છે. કાંઈક ખૂટી રહ્યું હોય તેવું લાગે છે. વિચાર કરે છે કે શું ખૂટતું હશે. આને આ ચિંતામાં તેઓ શાંતિથી બેઠા હતા. સ્થાનમાં શાંતિ છે, વાતાવરણમાં શાંતિ છે, પણ આજે વેદ વ્યાસને મનમાં શાંતિ નથી. મન અશાંત છે, ખિન્ન મનથી બેઠા છે. ત્યાં તો નારાયણના નામનું સંકીર્તન કરતા કરતા ત્યાં દેવર્ષિ નારદજી પધાર્યા. નારદજી મહારાજ પધાર્યા છે. તેમની પૂજા કરવામાં આવી, તેમને અર્ઘ્ય આપવામાં આવ્યું, તેમને જલપાન કરાવ્યું. નારદજી કહે છે કે હે પ્રભુ, કેમ તમે આવા શૂન્ય મનસ્ક લાગો છો? તમને કઈ ચિંતા અત્યારે ખાઈ રહી છે? ત્યારે કહે છે કે હે ભગવાન, મારામાં હજી કંઈક ખૂટતું હોય એવું મને લાગે છે. મારામાં કંઈક ખૂટતું હોય એવું મને લાગે છે. આપ મને બતાવો કે મેં શું નથી કર્યું. મેં 17 પુરાણોની રચના કરી છે. મેં વેદોના વિભાગ કર્યા. અરે સ્ત્રીઓ અને શૂદ્રો પણ વેદના અધિકારથી વંચિત ન રહે એટલા માટે મેં મહાભારતની રચના કરી છે, જેને 5મો વેદ કહેવામાં આવે છે. ભાઈ યાદ રાખજો, દુનિયામાં કોઈ હલકું હોતું નથી. પૂજ્ય ડોંગરેજી મહારાજ એમ કહેતા કે જે બીજાને હલકો કહે એ પોતે હલકો કહેવાય. માટે દુનિયામાં એવું કઈ હોતું નથી. 4 વર્ણ છે એ વ્યવસ્થા માટે છે ભાઈ, એવું કઈ હોતું નથી. આ તો અંગ્રેજોએ આવી અને આ બધું નાખ્યું જેથી આપણે પરસ્પર લડાઈ કરીએ અને અંદરનો ઘરનો જ ઝઘડો એવડો મોટો હોય કે બહાર નીકળવાનો ટાઈમ જ ન મળે. અંદરો અંદર જ લડ્યા કરીએ. કોઈ હલકું હોતું નથી. આ વ્યવસ્થા કરેલી છે, પરંતુ બધા જ એક સરખા છે. આગળ ઉપર ભગવાનના વિરાટ સ્વરૂપનું વર્ણન આવશે ત્યારે અવશ્ય આપણે આ વાતની ચર્ચા કરશું. વેદ વ્યાસજી મહારાજ આમ કહે છે ત્યારે નારદજી કહે છે કે હે વ્યાસજી, તમે ઘણું બધું કર્યું છે. તમે વેદની શાખાઓ પણ બનાવી, પરંતુ તમે હજી એવું પુરાણ લખ્યું નથી, તમે હજી એવો ગ્રંથ લખ્યો નથી
કે જેમાં ભગવાનની ભક્તિનો મહિમા બતાવ્યો હોય, જેમાં ભગવાનની ભક્તિ બતાવી નથી, જેમાં પિતૃઓને મોક્ષ આપવાની તાકાત બતાવી નથી, મનુષ્ય માત્રનો ઉદ્ધાર થાય, જીવ માત્રનું કલ્યાણ થાય, એવો ગ્રંથ હજી તમે લખ્યો નથી. સ્વર્ગની પ્રાપ્તિ થાય તેવું તમે અવશ્ય લખ્યું છે, પરંતુ ગોવિંદની પ્રાપ્તિ થાય એવો ગ્રંથ તમે લખ્યો નથી. તમે સમાધિ ભાષામાં એ બધું જુઓ અને પછી તે પ્રમાણે તમે વેદની એટલે કે વેદનું પરિપક્વ ફળ ભાગવતની રચના કરો. નારદજી કહે છે કે હે મહર્ષિ, તમારો અસંતોષ હું જાણું છું. અરે હું તમને મારા પૂર્વ જન્મનું ચરિત્ર બતાવું છું. નારદજી કહે છે કે હું પૂર્વના કલ્પમાં બ્રાહ્મણની દાસીને ત્યાં દીકરો હતો. હવે જોજો, કોઈ હલકું હોય તો નારદજી બની શકે ભાઈ? કદાચ કોઈ હલકું હોય તો તે નારદજી બની શકે? આપણે ચપ્પલ એટલે સ્ટેજ ઉપર નથી લઈ આવતા કે તેમાં ધૂળ ચોટેલી હોય, બરાબર ને ભાઈ? તેમાં ધૂળ ચોટેલી હોય, પણ એને એ ધૂળ જ્યારે માટીની સાથે ભળી જાય, પાણીમાં ભળી જાય અને હવન કુંડમાં જ્યારે એ ચણવામાં આવે તો એ ધૂળને આપણે પગે લાગી છે કે નહીં? લાગી છે. માટે દુનિયામાં કાંઈ નબળું હોતું. નારદજી મહારાજ પૂર્વના કલ્પમાં દાસીને ત્યાં દીકરો બનીને આવ્યા હતા. એ સ્ત્રી બ્રાહ્મણની સેવા કરતી હતી. સંન્યાસી હોય ને તે કોઈ જગ્યાએ હંમેશને માટે ન રોકાય, પરંતુ ચોમાસાના ચાતુર્માસનો સમય હોય ત્યારે એક સ્થળે તેઓ રોકાય છે. વર્ષા ઋતુ જેવી પૂરી થાય ફરી પાછા તેઓ નીકળી જાય. વર્ષા ઋતુનો સમય આવ્યો, સંન્યાસીઓ ત્યાં આવ્યા છે. હવે નનકડા બાળકો પ્રતિ દિવસ રમતા હોય, પણ આ દાસીનો દીકરો એના ભેગો રમવા નથી જાતો. નનકડો હતો ત્યારથી જ તેને ભગવાનમાં પ્રીતિ છે, તેને બ્રાહ્મણના ચરણમાં પ્રીતિ છે. ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો બ્રાહ્મણની સેવા કરવી, ગુરુની સેવા કરવી, મા બાપની સેવા કરવી. બ્રાહ્મણની સેવા કરવી એવું હું એટલા માટે કહું છું, સેવા કરવી એવું કહેતો નથી, પણ વાત જે લખી છે તો મારે બતાવવી ને તમને. કદાચ આપણું મન ન માને તો કોઈની સેવા ન કરો, પણ મા બાપની તો કરી શકાય ને ભાઈ. નકર ઘણી વાર એવું થતું હોય કે આપણે કેમ્પમાં તો બહુ મોટામાં મોટો ખર્ચો કરતા હોય, પણ મા બાપને કોઈ દી 1000-2000 લુગડાની જોડીએ લઈ ન દીધી હોય. અમારો આ કેમ્પ છે એટલે હું એને એમ પૂછું કે ભાઈ તમારા બાપાને છેલ્લા 5 વર્ષમાં તમે શું લઈ દીધું? હું તો બધાને કહું કે મને પગે લાગુ કાંઈ વાંધો નહીં, પણ તમને જેણે શરીર આપ્યું છે, જે તમારા માતા પિતા છે, એ જીવતા જાગતા ભગવાન છે, પેલા એને પગે લાગો, કાંઈ નહીં કરવું પડે. પેલા એને પગે લાગો, એને દંડવત કરો, પછી અહીંયા પગે લાગજો. અહીંયા અમે તો હાથ દી છીએ, પછી નીકળી જ જવાનું છે, ફાઇનલ વાત છે. સવારના ઉઠતાને વેદ જે ભગવાન તમારી સામે ઉભો છે, આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, 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 ધન્ય મારું જીવન કૃપાએ નિલેખું, ધન્ય મારું જીવન કૃપાએ નિલેખું. આંખ ઉઘડે અને જે ભગવાન સામે ઉભો છે એને તો પગે લાગો. એ ભગવાન તમારો પિતા છે, ભગવાન તમારી માં છે. સર્વદેવમયી માતા સર્વદેવમયો પિતા માતરમ પિતરમ ચૈવ પ્રયત્નેન પ્રપૂજયે. માની પૂજા કરશો બધી માતાજીઓની પૂજા થઈ જશે, પિતાની પૂજા કરશો તો બધા ભગવાનની પૂજા થઈ જશે. જો ભાઈ હું બીડી ફૂંકતો અહીંયા બેઠા બેઠા તો મારે એમ ન કહેવાય કે બીડી ન પીતા. નકર સામેથી કોક કહે ને કે તમે તો ઉપર ઠપકારો છો, કહે ને
પણ હું નથી પીતો તો કેવાય કે અહીંયા બીડી પીવી નહીં. બહુ ન રેવાતું બારે પી આવું, અહીંયા નહીં. હું તો વ્યસનની ના પાડું, પણ એ તો અંદરથી જાગે તો, નકર તમારે છૂટ છે. મૂળ વાત આપણી એ છે કે જો હું અહીંયા બેઠા બેઠા બીડી સિગરેટ પીતો હું તો મારાથી બીજાને સલાહ ન અપાય. હું મારા મા બાપને પગે ન લાગતો હોઉં, હું મારા મા બાપની સેવા ન કરતો હોઉં તો મારે બીજાને સલાહ ના દેવાય. પણ હું મારા માતા પિતાને રોજ પગે લાગીને જ ઘરની બહાર જાઉં છું. કદાચ ઉતાવળ થતી હોય ને મંદિરમાં જવાનો ટાઈમ ન હોય, આમ તો એવું કરતો નથી, પણ કદાચ ટાઈમ ન હોય તો મા બાપને પગે લાગીને નીકળી જાઉં એટલે બધું માની લ્યું. આ તાલી પાડવા જેવું છે ભાઈ. એ શીખડાવતો રહીશ કે ક્યાં ક્યાં તાલી પાડવી. એ આવડી જવું જોઈએ ને કે આમાં તાલી પાડવાની છે. માટે મા બાપની સેવા હું કરું છું, મા બાપને હું પગે લાગુ છું, તો મારે કહેવાય કે ભાઈ મા બાપને પગે લાગવું, નકર ન કહેવાય. માટે મા બાપની સેવા કરવી. માટે કહે છે કે એ દાસીનો પુત્ર એ બ્રાહ્મણની સેવા કરતો હતો. ફરી પાછી પેલી વાત રામચરિત માનસમાં કહ્યું છે કે જીવનમાં ભક્તિ પ્રાપ્ત થાય તો તેનું લક્ષણ કયું? જીવનમાં ભક્તિ આવી એની ખબર કેવી રીતે પડે? કહે છે કે પ્રથમ વિપ્ર ચરણ પ્રીતિ હોય, પ્રથમ વિપ્ર ચરણ પ્રીતિ હોય. સૌથી પહેલા બ્રાહ્મણના ચરણમાં પ્રેમ થાય છે. આપણે બ્રાહ્મણનું માન ન જાળવતા હોય, લગ્ન વગેરે વિવાહિક કાર્યમાં તો હવે આપણે એનું ક્યાં માન જ રાખી છે. મુહૂર્ત આપ્યું હોય લગ્નમાં કે ચોઘડિયું છે, આટલા વાગે જાન આવવાની છે, મહારાજ આવી ગયા હોય, બેઠા પણ હોય, અમારા વિવાહિત રમતા રમતા મોડા આવે એટલે મહારાજ તપ કરતા હોય. યાદ રાખજો, સાધુ બ્રાહ્મણ કે દેવતાઓ જ્યારે તમારી વાટ જુએ છે તો આપણી પડતી આવી. સાધુ બ્રાહ્મણ કે કોઈ સંન્યાસી આપણી વાટ જુએ છે તો આપણી પડતી આવી. જ્યારે આપણે એની વાટ જોઈ છે કે ઓલા હમણાં આવશે તો આપણા ચડતીના દિવસ આવ્યા. સબરી રામની વાટ જુએ એ વાત સાચી, પણ કઈ રામ થોડા સબરીની વાટ જુએ? તમે કથાકારને તો માન આપો જ છો, તમે ગુરુને તો માન આપો જ છો, પણ હું કહીશ કે તમારે ત્યાં કોઈ સત્યનારાયણની કથા કરવા આવે, તમારે ત્યાં કોઈ પાયાનું મુહૂર્ત કરાવવા આવે, તમારે ત્યાં કોઈ લગ્નની વિધિ કરાવવા આવે તો તે શાસ્ત્રીજીને પૂરું માન આપો. કારણ કે જો બ્રાહ્મણને માન નહીં આપો તો ભગવાનને તમારામાં રસ નહીં લે. તમે બ્રાહ્મણને માન આપશો તો જ તમારો ભગવાન રાજી હશે, અને જો ભગવાન રાજી હશે તો કથા પણ સારી થશે, તો કાર્ય પણ સારું થશે. માટે પ્રથમ વિપ્ર ચરણ પ્રીતિ હોય, સૌથી પહેલા બ્રાહ્મણના ચરણમાં પ્રેમ થાય છે. માટે આ દાસીનો દીકરો એ બ્રાહ્મણની સેવા કરે છે, સંન્યાસીઓની સેવા કરે છે. એ સંન્યાસીઓ ભોજન કરી લે પછી જે પતરાડામાં પડ્યું હોય ને એ હેઠું પોતે ખાય છે, એમાં વધેલું પોતે અન્ન ગ્રહણ કરે છે. ચાતુર્માસ પૂરો થયો, સંન્યાસીઓ નીકળવાની તૈયારી કરે છે. આ બાળક પગમાં પડ્યો, મહારાજ મારે પણ ભેગું આવવું છે. ત્યારે તે સંન્યાસી કહે છે, હે બાળક, તારી લાગણી સાચી, પણ અત્યારે તારે મારી સાથે ન અવાય. તારી માતા અત્યારે હયાત છે, જીવિત છે. તારું કર્તવ્ય બને છે તું તારી માતાની સેવા કર. આમ પણ તને આ જન્મમાં જે શરીર મળ્યું છે એનાથી ભગવાન નહીં મળે. તારું કર્તવ્ય છે કે તારે માની સેવા કરવાની છે, તું માની સેવા કર. પણ આના પછીનો તારો જે જન્મ હશે એને દુનિયા પૂજશે ભાઈ. તરત જ એ બાળક કહે છે કે પ્રભુ જેવી તમારી આજ્ઞા. સંન્યાસીઓ નીકળી ગયા છે. એ બાળક માતાની સેવા કરે છે, એ બાળક માતાની સેવા કરે છે. એ બાળક માતાની સેવા કરે છે. તે માતાની સેવા કરે છે. સમય વ્યતીત થયો. એક દિવસે માતાને સર્પદંશ થયો, માતાનું મૃત્યુ થયું. માતાનું મૃત્યુ થયું છે તો આ બાળકને થોડું દુઃખ તો થયું, પણ વિચારે છે કે જેવી પ્રભુની ઈચ્છા, નીકળી ગયો. જ્યાં પણ જાય ભગવાનના નામનું સ્મરણ કરે.
આંખ બંધ કરી અને બાળક ભગવાનનું તપ કરે છે. હૃદયમાં ભગવાન પ્રગટ થયા, આંખ ખુલી ગઈ. ફરી પાછી આંખ બંધ કરી ભગવાનને જોવાનો પ્રયત્ન કરે છે, પણ હવે પ્રભુ દેખાતા નથી. બીજી વાર ત્રીજી વાર પ્રયત્ન કર્યો, પ્રભુ ન દેખાણા. હવે આકાશવાણી થઈ છે. આકાશવાણીએ કહ્યું કે હે બાળક, તને હવે ભગવાન નહીં દેખાય. આ શરીરમાં તને ભગવાન નહીં મળે. મેં તારા હૃદયમાં પ્રગટ થઈ તને એક માર્ગ બતાવ્યો છે. હવે તું ભગવાનનું ધ્યાન ધર, અવશ્ય તને મોક્ષ મળશે. માટે બાળક ભગવાનનું નામ લે છે. મૃત્યુનો સમય આવ્યો, મૃત્યુ થયું. જ્યારે બ્રહ્માજી મહાનિંદ્રામાંથીને જાગ્યા છે, ત્યારે તેના મનમાંથીને જેટલા માનસ પુત્રોનો જન્મ થયો, એમાંથી નારદજી પણ પ્રગટ થયા છે. નારદજીએ કહ્યું કે આ મારા પૂર્વ જન્મનો વૃત્તાંત હતો. નારદજી ભગવાનના નામનું સંકીર્તન કરી ત્યાંથી જવા માટે પ્રસ્થાન કરે છે. વેદવ્યાસજી મહારાજ ભગવાનના નામનું સ્મરણ કરે છે. સમાધિ ભાષામાં બેઠા છે કે હે પ્રભુ, હું અશાંત છું, પણ નારદજીએ મને જે ચતુશ્લોકી ભાગવત બતાવ્યું છે, એના દ્વારા હું તમારું ચિંતન કરું છું. વેદવ્યાસજી મહારાજ સમાધિ ભાષામાં બેઠા, જે પણ દેખાણું, જે પણ એને મગજમાં આવ્યું, જે પણ સ્મૃતિમાં આવ્યું, એ બધું હવે લખવું છે. પણ કેવી રીતે લખવું? હું બોલીશ, હું રચના કરીશ, પણ લખવા વાળો મારે કોઈ યોગ્ય વ્યક્તિ જોઈએ. તો હું કોને બોલાવું? લેખનીનું કાર્યમાં ગણપતિ દાદા સૌથી કુશળ છે. ગણપતિ દાદાની પ્રાર્થના કરે છે. ગણપતિને યાદ કર્યા છે. ઓમ એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત. ગણપતિ દાદાનું સ્મરણ કર્યું. ગણપતિ દાદા પધાર્યા છે. ગણપતિને કહ્યું કે મને જે સમાધિ ભાષામાં દેખાણું એ મારે હવે શબ્દસ્થ કરવું છે, ગ્રંથ લખવો છે. તો હું શું કરું? તમે લખવા માટે આવશો? હા મહારાજ, હું લખવા માટે બેસીશ, પરંતુ મારી એક શરત છે. કઈ શરત છે? જો તમે મને ઊભો રાખશો તો હું વયો જઈશ. જો તમે ઊભો રાખશો તો હું વયો જઈશ. માટે તમારે મને નિરંતર કામ આપવાનું. ભલે મહારાજ, જેવી તમારી આજ્ઞા. વેદ વ્યાસજી મહારાજ 100 શ્લોકોની રચના કરે. ગણપતિ દાદા લખે. એ 100 શ્લોક લખે ને ત્યાં સુધીમાં વચ્ચે એક એવો અટપટો શ્લોક આપી દે. કારણ કે વેદ વ્યાસજીએ કીધું હતું કે મારી પણ એક શરત છે. હું તમને જે પણ શ્લોકો બતાવું એ વ્યાકરણના નિયમ પ્રમાણે બરોબર છે કે નહીં એ તમારે ચેક કરવાનું. એ છંદમાં આવે છે કે બંધ બેસે છે કે નહીં. તો કે ભલે. એટલે એકાદ શ્લોક એવો અટપટો આપી દે કે જે યોગ્ય ન હોય. ગણપતિ દાદા વિચાર કરે, ચિંતન કરે, ત્યાં તો બીજા 100 શ્લોકોનું નિર્માણ થઈ જાય. આમ કરતા કરતા ગ્રંથ તૈયાર થયો. આ ગ્રંથ નહીં પણ ગોવિંદ જ સાક્ષાત બિરાજે છે, જેને શ્રીમદ ભાગવત મહાપુરાણ તરીકે પ્રસિદ્ધ પામવામાં આવ્યું, જેને આખું વિશ્વ ઓળખે છે. ભાઈ, આ ગ્રંથ તૈયાર થયો છે. હવે આ કથામૃત તૈયાર તો થયું, પરંતુ આ કથામૃતને આપવા વાળો તો કોક જોઈને. તેમને ત્યાં સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું હતું. સુખદેવજીમાં દેહ દ્રષ્ટિ નથી, તેનામાં દેવ દ્રષ્ટિ છે. કોઈ જગ્યાએથી ને સુખદેવજી મહારાજ જઈ રહ્યા હતા તો ઘણી બધી સ્ત્રીઓ વસ્ત્ર વગર તેમાં સ્નાન કરતી હતી. નદીમાં સ્નાન કરીએ તો વસ્ત્રની સાથે સ્નાન કરવું, યાદ રાખજો. પુરુષો ઘણી વખત એવું વિચારે કે આપણે નદીએ જાય તો એમાં કઈ જરૂર ન હોય, આપણે તો પુરુષો જ છીએ. પણ નહીં, નદી છે એ માં છે. તમે બાથરૂમમાં નાવ છો તો એ પાણી છે, બાથરૂમમાં નાવ છો તો એ પાણી છે, પણ તમે નદીમાં નાવ છો તો તે માં છે. માટે આ ભૂલ કરતા હો તો હવે ફેરફાર કરી નાખો. નદીમાં સ્નાન કરીએ તો વસ્ત્ર વગર સ્નાન કરાય
નહીં. અંદર તો વસ્ત્ર હોવું જ જોઈએ, આખા શરીરમાં વસ્ત્ર હોવું જોઈએ. માટે ત્યાં સ્ત્રીઓ વસ્ત્ર વગર સ્નાન કરતી હતી. શુકદેવજી મહારાજ નીકળ્યા, પણ સ્ત્રીઓએ બહાર આવી અને વસ્ત્ર ન પહેર્યા. થોડી જ વારમાં વેદવ્યાસજી નીકળ્યા છે, તરત જ સ્ત્રીઓ બહાર આવી અને વસ્ત્ર પહેરી લે છે. તો વ્યાસજી ઉભા રહ્યા, કહે છે કે હે દેવીઓ, મારો બાળક તો યુવાન છે, કદાચ યુવાન વ્યક્તિમાં કામ વાસના હોય તો તમે તેને જોઈને બહાર આવીને વસ્ત્ર ન પહેર્યા અને મને આવડા મોટી ઉંમરના વ્યક્તિને જોઈને વસ્ત્રો પહેરી લીધા, આવું કેમ? કહે છે કે હે પ્રભુ, તમારી અંદર તો દેહ દ્રષ્ટિ છે, પણ તમારા પુત્રની અંદર દેહ દ્રષ્ટિ નથી, તેનામાં તો દેવ દ્રષ્ટિ છે. એના માટે તો ન કોઈ સ્ત્રી ન કોઈ પુરુષ, એના માટે બધા ભગવાનનું સ્વરૂપ છે. હવે વિચાર કરે છે કે મારે શુકદેવજીને બોલાવવો છે, એને આ ભાગવત ભણાવવું છે, તો હું શું કરું? ત્યારે તે વિચાર કરે છે કે ચાલો હું મારા શિષ્યોને કહું. શિષ્યોને કહ્યું કે જાઓ, જ્યાં પણ મારો દીકરો દેખાય ત્યાં તમે ભાગવતના શ્લોક બોલજો, એ સાંભળશે ને એટલે તરત જ પાછો આવશે. જ્યાં પણ સુખદેવજી મહારાજ દેખાય ત્યાં વેદવ્યાસના શિષ્યો ભાગવતના શ્લોકો બોલે. બર્હાપીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસમ કનકકપિશમ વૈજયંતીમ ચ માલામ રંધ્રાન વેણોરદરસુદયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીતકીરતિ. અહો બકેયમ સ્તનકાલકૂટમ જિંગાસયાપા યયુદાપ્યસાદ્વી લેભે ગતિમ દાતૃચિતામ તતોન્યમ કં વા દયાલુ શરણં વ્રજેમ. કં વા દયાલુ શરણં વ્રજેમ. ભાગવતના આ બે શ્લોક કાનમાં પડ્યા તો શુકદેવજીને એમાં રસ જાગ્યો. ઓહો, આવા સુંદર શ્લોકો! અરે ઋષિઓ ઉભા રહો, આ શ્લોક કયા ગ્રંથના છે? અરે આ કયા ભગવાનની સ્તુતિ છે? અરે આમાં કેના નામનું ઉચ્ચારણ થાય છે? સુંદર રચના તો બતાવો, કોણે કરી છે? શિષ્યો કહે છે કે આ બે નહીં, આવા તો 18,000 શ્લોક છે. આને ભાગવત કહેવામાં આવે છે અને આની રચના તમારા પિતાશ્રી શ્રી વેદવ્યાસજી મહારાજે કરી છે. તરત જ તેઓ કહે છે કે અરે આ તો મારા પિતા કહેવાય. આજ દિવસ સુધી શુકદેવજી નિર્ગુણોપાસક હતા, ઘર છોડીને ચાલ્યા ગયા હતા, પણ હવે સગુણમાં એને રસ જાગ્યો છે. તરત જ આવ્યા પિતાશ્રી પાસે. પિતાએ એને ભાગવત ભણાવ્યું, ગ્રંથ તૈયાર થયો છે. હવે શુકદેવજી મહારાજે આ કથામૃત પીધું છે, ભવિષ્યમાં એ પરીક્ષિતને સંભળાવવાના છે. વેદવ્યાસજી મહારાજની ચિંતા હવે દૂર થઈ છે. સુતજી મહારાજ પરીક્ષિતના જન્મની કથા સંભળાવે છે. એક સમયે રાત્રિના અશ્વત્થામા દ્રૌપદીના પતિને મારવા માટે આવે છે. મારવા માટે આવે છે કોણે? તો કે દ્રૌપદીના 5 પતિઓને, પાંડવોને મારવા આવે છે. જો આપણા ગુરુ એમ કહે કે તમે આમ કરો તો એમ જ કરાય. કેમ? તો કે એને અનુભવ છે. એ કહેશે એમ કરશો તો સહેલું પડશે, એનો અનુભવ છે. કૃષ્ણ ભગવાન જ્યારે પણ જે આજ્ઞા કરતા એટલે પાંડવો કાંઈ પૂછ્યા વગર માની જ લેતા. કૃષ્ણ ભગવાને રાત્રિના સમયમાં કહ્યું, હે પાંડવો, ચાલો આપણે નદીના કિનારે જવું છે. તરત જ બધા તૈયાર થઈ ગયા. વિચાર તો આવ્યો કે ભાઈ અત્યારે રાત્રિના સમયે શું હશે, પણ કનૈયો કહે છે વિચાર ન કરાય, નીકળી જવા. તેઓ નીકળ્યા છે. પાછળથી